ભાવનગર જિલ્લા રિક્ષા ડ્રાઈવર એસોસિએશન દ્વારા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રેલીનું આયોજન કરાયું। 22 જાન્યુઆરી 2024ને સોમવારના શુભ દિવસે ભગવાન શ્રી રામ બાળ સ્વરૂપે જન્મભૂમિ અયોધ્યામાં નવનિર્મિત ભવ્યથી ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે, જેના ભાગરૂપે આખા ભારત દેશમાં ભવ્યથી ભવ્ય દિવાળી જેવી ઉજવણી થવાની હોય ત્યારે ભાવનગર જિલ્લા રિક્ષા ડ્રાઈવર એસોસિએશન દ્વારા રેલી કાઢી હતી। જે રેલીનું પ્રસ્થાન રાજુભાઈ રાણા જયવીરરાજસિંહના હસ્તે રામજીની આરતી કરી રેલીનું પ્રસ્થાન કરાયું હતું, જેમાં રિક્ષા ડ્રાઈવરો મોટી સંખ્યામાં ગોળીબાર હનુમાન મંદિરથી નીકળી અલગ અલગ વિસ્તારોમાં રેલી નીકળી હતી। जय माता जी, जय श्री राम। सौने भावनगर रिक्शा ड्राइवर एसोसिएशन जो भव्य रैली राखी है आवती काले भगवान श्री रामलला की प्राण प्रतिष्ठा जन्मभूमि में प्राण प्रतिष्ठा थवानी है ये बदल जो भव्य रैली राखी है एना हूँ आभारी छूँ। साथ साथ डर थाय कि काले एक ऐतिहासिक दिवस जोवानुं मळशे, पण अगत्यनुं ई ज छे कि जेम आपणा वडील श्री राजूभाईए कीधुं कि 22 तारीख पूरी थाय एनी पछी राम राज्यना जे संस्कार हता, जे भगवान श्री राम पुरुषोत्तम मर्यादाना जीवन जीवाना सिद्धांतो हता ए आपणे याद राखवुं जोईए अने एमना ज मार्गदर्शन प्रमाणे आपणे आपणुं जीवन जीववुं जोईए।